अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। રાજ્યમાં આગામી 5 દિવસ કેટલાક વિસ્તારમાં ગાજવીજની આગાહી, માછીમારોને દરિયામાં ન જવાની આગામી 5 દિવસ માટે સૂચના। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું। મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, આગાહીકાર અંબાલાલ પટેલનું હવામાન અંગે અનુમાન। પૂર્વ ગુજરાતના ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા, તો કચ્છ, પોરબંદર, જૂનાગઢમાં પડી શકે છે ભારે વરસાદ, તો બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં પણ સંભાવના। 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર યથાવત રહેશે। દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, લીમખેડા, દેવગઢ બારિયા, ધાનપુરમાં જામ્યો વરસાદી માહોલ। ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને મળી રાહત, ખેડૂતોમાં પણ છવાઈ ખુશી। વડોદરાના શિનોરમાં રાત્રિ દરમિયાન વરસ્યો ધોધમાર 1.25 ઇંચ વરસાદ। નગરની બજારોમાંથી વહેતા થયા છે પાણી। શિનોર ઉપરાંત માલસર, સેગવા, સાધ્વી આ સહિતના પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો। સાથે જ શિનોરમાં સિઝનનો 31 ઇંચ વરસાદ પડી ગયો। ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો રાજી। સરદાર સરોવર નર્મદા ડેમમાં 91% પાણીનો જથ્થો। ડેમની જળ સપાટી 136.16 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર। ડેમમાં હાલ 89,541 ક્યુસેક પાણીની આવક અને 45,363 ક્યુસેક પાણીની જાવક। 24 કલાકમાં પાણીની સપાટીમાં 150 સેન્ટીમીટરનો વધારો। ડેમના 5 દરવાજા 1.5 મીટર સુધી ખોલાયા। મહીસાગરના કડાણા ડેમની જળ સપાટીમાં સતત વધારો। પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા। ડેમમાંથી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું પાણી। મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામને કરાયા છે એલર્ટ। 4 યુનિટ કાર્યરત કરીને 240 મેગાવોટ વીજળીનું ઉત્પાદન। મહીસાગર જિલ્લાની મહી નદી 2 કાંઠે વહેતા વર્ષો જૂની પરંપરા મુજબ નવા નીરના વધામણા કરવામાં આવ્યા। થાનપુરના તીર્થધામ દેગમડામાં મહીસાગર માતાના મંદિર પાસે નીરને પહોંચવામાં આવ્યા હતા। મહંત દ્વારા મા મહીસાગરને દૂધ, કંકુ, ફૂલ, શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવામાં આવી। મહેસાણામાં ધરોઈ ડેમની જળ સપાટી પણ વધી છે। પાણીની આવક થતાં ડેમનું જળસ્તર 83%એ પહોંચ્યું। ડેમમાં 9,930 ક્યુસેક પાણીની આવક। ડેમના 4 દરવાજા ખોલી પાણીનો કરાયો નિકાલ। મહેસાણા જિલ્લામાં સિઝનનો 80% વરસાદ નોંધાયો છે। પંચમહાલ જિલ્લામાં નોંધપાત્ર વરસાદને પગલે પાનમ અને હડફ ડેમમાં પાણીનો ઉમેરો। પાનમ ડેમ 96% સુધી ભરાયો છે। ડેમમાં પાણીની ભયજનક સપાટી નજીક પહોંચવાની તૈયારી, જ્યારે હડફ ડેમમાં પણ પાણીનો 90% સંગ્રહ થયેલો છે। બંને ડેમ આધારિત સિંચાઈ તેમજ પીવાના પાણીની તમામ યોજનાઓ આગામી 1 વર્ષથી વધુ સમય સુધી ચલાવી શકાશે। ડાંગના સાપુતારામાં ફરી એકવાર માર્ગ પર ભેખડ ધસી પડી હતી। સાપુતારા માલેગાંવ ઘાટ માર્ગ પર મસમોટા પથ્થર પડતા વાહન વ્યવહાર અવરોધાયો હતો। સાપુતારા અવરજવર કરતા વાહનોની લાઈનો લાગી હતી। તંત્રએ રોડ પરથી પથ્થરો અને માટી હટાવવાની કામગીરી હાથ ધરી। બીજી તરફ સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયો। સાપુતારા જતા ઘાટ માર્ગ પર ધુમ્મસના કારણે હિલ સ્ટેશનની સુંદરતા વધી। પ્રવાસીઓએ પણ ગાઢ ધુમ્મસને આહલાદક વાતાવરણની મજા માણી। અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની આવક યથાવત। સનસરોવરમાંથી સાબરમતીમાં 17,731 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે। ધરોઈ ડેમમાંથી પણ નદીમાં છોડાઈ રહ્યું છે 14,652 ક્યુસેક પાણી। વાસણા બેરેજના દરવાજા ખોલીને 7,938 ક્યુસેક પાણીનો નિકાલ। અમદાવાદ રિવરફ્રન્ટ પર ઓસર્યા સાબરમતી નદીના પાણી। રિવરફ્રન્ટ પરના વોકવે પરથી કાદવ અને માટી હટાવવાનું શરૂ। પાણી ઓસરતા રિવરફ્રન્ટ પર અમદાવાદ મહાનગરપાલિકાએ હાથ ધરી સાફ સફાઈ। જેસીબી વડે વોકવે પરના કાદવને નદીમાં ઠાલવવાની કામગીરી કરવામાં આવી। પૂર્વ અને પશ્ચિમ વોકવેનું સફાઈ કામ પૂરજોશમાં ચાલ્યું। રાજ્યના ખેડૂતો માટે ટેકાના ભાવે વેચાણની નોંધણી કરવાની તારીખ જાહેર। ખેડૂતો 1 થી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે। ઈ ગ્રામ કેન્દ્રો, ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી વિનામૂલ્યે કરાવી શકાશે નોંધણી। તો
તો કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ઝડપી કરી છે. ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ તેમજ સોયાબીન જેવા પાકોનું વિપુલ પ્રમાણમાં કરાયું છે વાવેતર. સુરતમાં બીઆરટીએસ રૂટમાં રોંગ સાઈડમાં ઘૂસી બાઇક ચાલકે દાદાગીરી કરી હતી. કતારગામ બીઆરટીએસ રૂટ પરથી બાઇક ચાલકે ઉતારેલો વિડીયો થયો વાયરલ. ભૂલ સ્વીકારવાને બદલે બીઆરટીએસ બસ ચાલક સાથે બાઇક ચાલકે તકરાર કરી હતી. બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે, છતાં પણ કેટલાક લોકો નિયમનું ઉલ્લંઘન કરે છે. બાઇક ચાલક સામે કાર્યવાહીની માંગ. આણંદના બોરસદમાં નવી કાર ખરીદનારાને ચેનચાળા કરવા ભારે પડ્યા છે. શોરૂમમાંથી કારની ડિલિવરી બાદ રીલ બનાવવાના ચક્કરમાં અકસ્માત થયો. નવી કારના ચાલકે કાબુ ગુમાવતા સિક્યુરિટી ગાર્ડ થયો ઘાયલ. અકસ્માતને પગલે શોરૂમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રિજનલ કોન્ફરન્સની શરૂઆત. કોન્ફરન્સમાં વિવિધ કંપનીના સીઈઓ અને ઉદ્યોગપતિઓ રહ્યા હાજર. ક્ષેત્રીય વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો થશે પ્રયાસ. સહયોગ, રોકાણ, સ્થાનિક આકાંક્ષાઓને વૈશ્વિક તકો સાથે જોડવાનો પણ પ્રયત્ન. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારત બીડ રજૂ કરશે. રાષ્ટ્રીય ખેલ દિવસે ભારતીય પ્રતિનિધિમંડળ કરશે બીડિંગ. આ સાથે જ ભારતીય ઓલિમ્પિક સંગઠનના પ્રમુખ પીટી ઉષા, ગુજરાતના રમતગમત પ્રધાન હર્ષ સંઘવી પ્રતિનિધિમંડળ સાથે લંડન જશે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત પર લાગે મહોર. અમદાવાદના દક્ષિણ ચાર રાજા તરીકે ઓળખાતા ગણેશજીની પ્રતિમાની થીમ ઓપરેશન સિંદૂર પર રાખવામાં આવી છે. 41 ફૂટ ઊંચી પ્રતિમા છે. રાજ્યની સૌથી ઊંચી પ્રતિમા, જેમાં એઆઈ જનરેટેડ થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હે ગણપતિ બોલતાની સાથે વિવિધ થીમ બદલાય તેવું કરવામાં આવ્યું છે આયોજન. બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને મોકડ્રીલ યોજાઈ હતી. મંદિરમાં આતંકવાદી હુમલાની અને આગ લાગવાના બનાવની કવાયત હાથ ધરાઈ હતી. અત્યાધુનિક હથિયારો અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી. આ સાથે જ ડેમો આતંકીઓને ઝડપીને તેમજ તેમની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. આગની સ્થિતિની કામગીરી બજાવીને લોકોને જાગૃત કરવામાં આવ્યા. ગીર સોમનાથથી સિંહોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. રાત્રિના સમયે 3 સિંહ રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા. કોડીનારના અલીદર હરમડિયા રોડ ઉપર સિંહ આવી જતા વાહન વ્યવહાર થોડા સમય માટે રોકી દેવાયો હતો અને બાદમાં સિંહો જંગલ વિસ્તાર તરફ જતા રહ્યા હતા. ગાંધીનગરમાં રોજમદાર કર્મચારી મહાસંઘનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. પડતર માંગણીઓ લઈને સત્યાગ્રહ છાવણી ઉપર ધરણા પર બેઠા હતા કર્મચારીઓ. માનદ વેતન સહિતની પડતર માંગ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. એનજીઓ રદ કરવા, સંમતિપત્રક રદ કરવા તેમજ 12 મહિનાના વેતનની માંગણી કરાઈ. 1951ના ધારાધોરણ મુજબ જ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજૂઆત. ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ સામે વકીલોનો વિરોધ. કામથી અડગા રહીને વકીલોએ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો. આ સાથે જ હડતાળ યથાવત રાખવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનો નિર્ણય. એસોસિએશનનું 6 સભ્યોનું પ્રતિનિધિમંડળ સીજીઆઈ સાથે મુલાકાત કરશે. સુરતમાં પડતર પ્રશ્નોને લઈને માજી સૈનિકો મેદાને ઉતર્યા છે. પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે માજી સૈનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. નિવૃત્તિ બાદ આપવામાં આવતી જમીનનું વળતર આપવા તેવી માંગણી કરવામાં આવી છે. સાથે જ હથિયારના લાયસન્સ રિન્યૂ કરાવવામાં આવે અને ભરતીમાં માજી સૈનિકોને 10% અનામત આપવાની પણ માંગ કરી. ખેડાના ડાકોર ઓવરબ્રિજ ઉપર કરંટ પસાર થતો હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે. ઓવરબ્રિજની અંદર કરવામાં આવેલા વાયરિંગમાં ખામી કે ક્ષતિના લીધે લોખંડના એંગલમાંથી પસાર થઈ રહ્યો છે કરંટ. બ્રિજ પરથી પસાર થતા પદયાત્રીને મોડી રાત્રે લાગ્યો હતો ઝટકો. જવાબદારીનું ભાન સમજીને પ્રશાસન તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરે તેવી માંગ. સુરતના પાંડેસરા વિસ્તારમાં જ્વેલરી શોપમાં ચોરી કરનાર તસ્કરો ઝડપાયા છે. પોલીસે 3 આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓ પાસે માફી મંગાવી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. જ્વેલરી શોપનો ઉપરનો ભાગ તોડીને ફિલ્મી ઢબે કરી હતી ચોરી. 11 લાખથી વધુના દાગીના ઉઠાવી ગયા હતા અને ફરાર થયા હતા. સુરત શહેરમાં ભારે વાહનોનો ત્રાસ હજુ પણ યથાવત છે. ભાટીના વિસ્તારમાં ડમ્પર પલટી જતા મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. પાછળનું ટાયર ફાટી જતા બ્રિજના રેલિંગ સાથે અથડાયું હતું આ ડમ્પર. કપચી ભરેલું ડમ્પર પલટી જતા રોડ બ્લોક થયો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.
ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH